આજે આપણે ટોપરા પાક બનાવવાના છીએ એક અલગ જ રીતે અને એકદમ ઇઝીલી અને 3 જ વસ્તુમાંથી આપણો ટોપરા પાક બની જશે અને બિલકુલ બાર જેવો બનશે। તો એમાં મેં 200 ગ્રામ ટોપરાનું સીણ લીધું છે અને વાટકીના માપથી જોઈશું તો 2 વાટકી છે અને 1 કપ ફૂલ ફેટ દૂધ લેવાનું છે, જેની અંદર થોડી 2 ચમચી મલાઈ મેં રાખી છે। આ 1 કપ ફૂલ ફેટ મેં દૂધ લઈ લીધું છે અને 1 ચમચી ઇલાયચી પાવડર અને 200 ગ્રામ ખાંડ લીધી છે। એમાંથી મેં થોડી ઓછી કરીને 150 ગ્રામ કરી લીધી છે, કારણ કે હું આગળ થોડો દૂધનો હલવો મારી જોડે પડે છે એ એડ કરવાની છું। તો એક પેનની અંદર આપણે 1 કપ દૂધ લઈ લીધું છે। 1 કપ દૂધ છે ફૂલ ફેટ અને 2 ચમચી મલાઈવાળું। તો એને આપણે એક ઉભરો આવે એટલે જે આ 150 ગ્રામ ખાંડ રાખી હતી એ અંદર એડ કરી દઈશું અને ખાંડ ઓગળીને ઉભરા આવે 1-2 એટલે અંદર ઇલાયચી પાવડર અને 2-3 તાતણા ગરમ દૂધમાં મેં કેસરના પલાળીને રાખ્યા હતા એ અંદર આપણે એડ કરી દેવાના છે આની અંદર, એટલે આપણને થોડો કલર બી ચેન્જ મળશે અને ટેસ્ટ બી ખૂબ જ સરસ આવશે। તો મારી જોડે આ દૂધનો હલવો આવે છે એ હું ફરાળ માટે લાવી તો એ પડ્યો હતો, મને વિચાર આવ્યો કે આને એડ કરીને બનાવું તો કંઈક અલગ બનશે અને હલવો પણ યુઝ થઈ જશે ને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। તો મેં આ હલવો 2 ચમચી એડ કર્યો છે દૂધની અંદર, એટલે ગરમ થશે એટલે એકદમ કણી છૂટી અને આપણું દૂધ પણ ઘટ થઈ જશે અને માવાની બિલકુલ જરૂર નહીં પડે, મિલ્ક પાવડરની પણ જરૂર નહીં પડે અને આની અંદર એક ઉભરો આવે અને દૂધ થોડું ઘટ થાય એટલે આપણે આ ટોપરાનું સીણ એડ કરી દેવાનું છે। આ સીણને એડ કરીને બધું સારી રીતે મિક્સ કરવાનું છે અને મિક્સ કરીને આ રીતનું થોડું ઘટ થઈ જાય એટલે આપણે એને બંધ કરી અને આને કન્ટેનરમાં કાઢી લેવાનું છે। તો ના ચાસણીની ઝંઝટ કે ના કોઈ પણ ઝંઝટ વગર એકદમ ઇઝીલી ખૂબ જ સરસ અને એક અલગ ટેસ્ટમાં ટોપરા પાક તૈયાર થશે। તો તૈયાર છે, આપણે આને મનગમતા શેપમાં કટ કરી લેશું। આ રીતના મેં સ્ક્વેર શેપમાં કટ કર્યું છે। ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો ટોપરા પાક, એકવાર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બન્યો હતો।